પૂર્ણ ભાવથી, ભલે આપણું મન નહીં અત્યારે જાય, સંસારના વિચારમાં નહીં જાય, ત્યારે ભાવે બેઠા કે કભાવે બેઠા, આપણા શરીરના જેટલા શ્વાસ ગયા એ બધાય મોતી સમાન, ને સંસારની વાતોમાં જેટલા શ્વાસા જાય એ બધાય પથરા. ત્યારે ભાવથી તે કુભાવથી બેઠા છે ને, આ ગુરુ મહારાજનો બગીચો છે, આ ગુરુ મહારાજની નિશાળ છે. ગુરુ મહારાજ આપણને ટ્યુશનમાં બેચાર્યા છે, એટલે ભજન કરવા પૂરા ભાવથી. હું મેળવાનું છે, હું અને મારું, એ અહમનું પ્રતીક છે. અહમનો દારૂડિયો દારૂ પીશે, સવાર થતા એનો નશો ઉતરી જશે દારૂડિયાનો, પણ કીર્તિનો નશો ક્યારે ઉતરશે નહીં. એ અહમ છે, કીર્તિ એ અહમ છે. હું ને મારું મેલો. આપણે આટો ખાવા નથી આવ્યા. મનુષ્ય અવતાર પરમાત્મા કરુણાનો સાગર છે. તો આને એકવાર મનુષ્યનો અવતાર આપો, મારાથી વિખોટો પડેલો જીવ પાછો મારી પાસે આવે. પરમાત્મા કરુણાનો સાગર કીધો છે. નાગ રસ્તામાં નીકળે છે તો વાંકા ચૂકો હાલશે, પણ જ્યારે એને દરમાં જવું છે ત્યારે સીધો થશે. એમ આપણામાં જે કાંઈ અવગુણ હોય એ બધાય કાઢવા પડશે, ત્યાં સિવાય મેળ આવ્યો નથી. નહીતર 2 ફટકા વધુ પડશે. અજ્ઞાનીના ઓરતા ન હોય, જ્ઞાનીને 2 ફટકા વધુ પડશે. સત્સંગ કરે, સત્સંગ આપે, ગુરુ બન્યા હોય તો એને એમાં બધા આવી જાય, આપણે બધા આવી જાય. સત્સંગનો પ્યાસી ભમરો એટલે એમ ફોન કરે કે ભજન છે, ત્યારે પરમાત્મા આગળ એક માગણી કરવાની. હે પરમાત્મા, મારી શરીરની ગમે એવી તકલીફ હોય, મારા ઘરની પરિસ્થિતિ ગમે એવી તકલીફ હોય, મારા કામમાં પણ ગમે એવી તકલીફ હોય, પણ ભજનમાં મારી સહાય કરજે. એટલું માગવાનું, પરમાત્મા સહાય કરશે. એવી આપણને જિજ્ઞાસા જોઈ. શું કામ? આ મનુષ્ય અવતાર ફરીવાર મળવાનો નથી. ખિસ્સામાંથી 500 રૂપિયા વપરાઈ ગયા હોય, કદાચ 5000 વપરાઈ ગયા હોય, પણ સમય જતા મહિને 2 મહિને 100 મહિના એ કમાવું, પણ શરીરમાંથી 50 શ્વાસા નીકળી ગયા એ પાછા આવશે? તો કે પ્રભુ ભજન વગેરેના ગયા છે. કીધું ને, ગઈ પલ તારી ફેર નહીં આવે. મૂરખ, મૂઢ અને ગમાર. કોને કીધું? મનને કીધું, વ્યક્તિને નથી કીધું, મનને કીધું છે. આ પલ પાછી નથી. આ પલ હો, આ મનુષ્ય અવતારની પલ પાછી નહીં આવે. પછી આપણે પરમાત્માને મળવા જવું તો સંતો કહે છે, કઈ જગ્યાએ જાઓ તમે દિશા તો પરમાત્મા મળશે. તો કે દિશા જ નથી કોઈ, દિશા વગરનો દેશ છે. હાલીને જાઓ તો પરમાત્મા મળે કે પંથ વગરનો પ્રદેશ છે. મારે અહીંયા આવવું હોય, ગામનું નામ હોય તો પૂછતો આવું ને, કે નામ વગરનું ગામ છે અને દિવાલ વગરનો મેલ છે, એમાં પરમાત્મા રહેશે. તો બીજી સાખી બોલ્યા, પોતામાં પ્રભુ પ્રગટ બોલ્યા કે બહાર જવાની જરૂર નથી. હરદમ દેવે હોકારો, શ્વાસમાં રણુકાર રૂપે ગાજી રહ્યો છે. મારી મેના બોલે ગઢને કાંગરે, રોજ રણુકાર કરી રહી છે, પણ સાંભળવાળા કેટલા? નાદરૂપી તો મેના ગાજી રહી છે. હે એમ કે હું લળી લાગુ પાય, હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા જય ગુરુ મહારાજે લક્ષ્ય આપ્યું હોય, સમજણના ઘરમાં યાદી આપી હોય, જે પરમાત્મા વાલા હોય એનું નામ લીધા કરવાનું. આપણી નાડી શુદ્ધિ થશે, આપણામાં વિવેક હારા આવશે અને ભજનમાં આપણે જતા થઈ જશું. હું લળી એટલે ગમે તે વાંકા વળીને નહીં, પણોઠી વાળીને નહીં, દંડવટ પણ નહીં, લળી એને કીધું. દર્શન કરવા ગુરુદેવના. પતિ ને પત્નીને બંને એમ થાય કે આપણે ગુરુના દર્શન કરવા જવું છે. અંદર 2 માણસે નક્કી કર્યું, ઘરમાં અંદરથી નક્કી કરે કે આપણે ગુરુને દ્વારે જવું છે. ભલે 500 ગાવ દૂર હોય, પણ નક્કી તો થાય ને મનથી. તો તમારા ભાગ્ય કહેવાય. શું કહેવાય? આપણે ગુરુને યાદ કરીએ તો આપણા ભાગ્ય કહેવાય. પછી બંને પતિ પત્ની વિચાર કરે કે હાલો આપણે આવતીકાલે જાવું, તો તમારા અહોભાગ્ય કહેવાય. પછી બંને જાય છે ગુરુને દ્વારે. ગુરુના દ્વારે જાઓ, કોઈ દી ખાલી હાથે નહીં જવાનું. ફૂલ નહીં તો ફૂલની પાખડી, તો તમારા અહોભાગ્ય કહેવાય. ગુરુને ત્યાં જાઓ તો. આપણે ગુરુને યાદ કરીએ છીએ, ગુરુ આપણને યાદ કરે? હે
તો તમારા પરમ ભાગ્ય કહેવાય. ગુરુ તમને યાદ કરે તો તમારા પરમ ભાગ્ય. આટલું કહેતા ન સમજો તો તમારા દુર્ભાગ્ય. હે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો આપણે દુર્ભાગ્ય કહેવાય. એટલે કીધું પ્રથમ તો ગુરુની પૂજા. આપણે ગમે ત્યાં મંદિરે જાશું, તીર્થમાં જાશું, પૂજાનું માધ્યમ આવ્યું છે. પૂજા કરીએ ગુરુદેવની. અને સેવક માટે ગુરુથી અધિક કાંઈ છે નહીં. માતા પિતા છોકરાઓને ભણાવશે, ડોક્ટર બનાવવાની લાલચ, ભણવામાં હોશિયાર હોય તો વકીલ બનાવે, એન્જિનિયર બનાવે, પણ માવતરની એ ભાવના. પણ એવી કોઈ દી ઈચ્છા થઈ મારો દીકરો પરમાત્માના શરણ સુધી પહોંચે એવો. એક ધ્રુવની માતા થઈ, એક મદારસા થઈ અને એક મેનાવતી ગોપીચંદની માં. આ ત્રણ માતાએ એને દીકરાને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે માર્ગદર્શનનો રસ્તો આપ્યો. અને અત્યારે એને યાદ કરીએ છીએ. આપણી 4થી પેઢી, 5મી પેઢી, 6ઠી પેઢી કે 7મી પેઢી કોઈને યાદ નહીં હોય. આજે એને યાદ કરી. શું કામ? એને એવી કમાણી કરી છે. હે પુરુષાર્થ એવો કર્યો ને. ગાંધીજીનો જેવો જન્મ થયો એને આપણો જન્મમાં કાંઈ ફેરફાર કરો. છતાં ગાંધીજીને આખું વડ ઓળખે છે. આપણે તેમાં ગામ મૂકો બીજો કોઈ ઓળખશે નહીં. ક્યાંથી ભાઈ આવો? અને એને બધા ઓળખ્યા કારણ કે એને પુરુષાર્થ કર્યો. સંતોએ કરણી કીધી, પુરુષાર્થને કરણી કીધી. અને આપણી ભાષામાં મહેનત કરી. આપણે ભાષામાં મહેનત કરી. ગુરુથી અધિક કોઈ નથી. ગુરુ આપણને આપણી ચક્ષુ ફેરવી નાખે. અંતર ચક્ષુ ઉગાડ્યા તો ઘટડામાં થાય પ્રકાશ. ઘટડામાં પ્રકાશ કેવી રીતે થાય? પવન અને પાણીનું ઘર્ષણ થાય. તમે વરસાદ ગાજતા જોવો છો ને, કોઈ દી વિચાર કર્યો આ ગાજવાનું કારણ શું છે? આપણે આ નાદ એને મેઘનાદ કીધો. શું કીધું? મેઘનાદ કીધો. અને પાછી વીજળી પણ થાય છે. વીજળી શાના કારણે થાય છે અને નાદ કેમ પ્રગટ થાય? બહાર થાય, બ્રહ્માંડમાં થાય તો પિંડમાં નહીં થતું હોય? હે હું શબ્દ બોલું છું એ તમે સાંભળો છો ને, એ નાદ દ્વારા. નાદથી જ આ પ્રગતિ થાય છે. કે છોકરાને ભણાવવા મોકલવો હોય, ઘરમાં ચોપડા છે, દફતર છે, પાટી છે, પેન છે, બધું ડ્રેસ છે, છતાં કામ મોકલીએ છીએ? હે ઘેરે ન ભણાવીએ? જવું પડે ને નિશાળે. એમ આપણે ગુરુ પાસે જવું પડે. આપણો જન્મ મરણનો ફેરો ગુરુ મહારાજ ટાળે છે. મુક્તિનો માર્ગ બતાડે, રેણીનું ઘર બતાડે. ન આલીએ તો એના ઠેર ના ઠેર. ગુરુ મહારાજ આપણી ઉપર એટલી બધી કૃપા કરે છે, એની કોઈ સીમા નહીં. પછી ભજન કરીએ ગુરુદેવની. ગુરુ ઉતારે પાર, બીજા કોઈ ઉતારે નહીં. આ ભવસાગરમાં ડૂબતા. ભવસાગરની અંદર ચિંતા જીવને બાળે છે. કોણ બાળે છે? ચિંતા. અને મર્યા પછી સીતા બાળે છે. જીવતા ચિંતા બાળે છે, મર્યા પછી સીતા બાળે છે. એટલે કે ભજન કરીએ ભાવથી. અને પરમાત્માનું ભજન એટલે ગુરુ મહારાજનું ભજન કરવાનું છે. પછી કે સેવા કરીએ ગુરુદેવની. સેવાથી ત્રિવિધિના પડે તાપ. યાધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણેય જાય. પણ આમાં રહીએ તો સેવા છે ને ત્રીજું સ્ટેપ છે. પ્રેમેરી જાયવા વિદુરની નારીએ, નાતા નાતા નગન ભાગી રામ. એવા એના પ્રેમે મારો કનૈયો રીજાણો. એ કેળા મેલીને એને ચાલ્યો ખાધી રામ. કોઈ રીજાવે સેવાના સ્મરણથી, હરી મેં રીજાવું મારા થોડા પ્રેમથી રામ. કોઈ રીજાવે સેવાના. સેવાથી અને પ્રેમથી પરમાત્મા રીઝે છે. વિદુરની નારી, કૃષ્ણ ભગવાન આવ્યા, ગયા કૌરવો પાસે કે 5 પાંડવોને લડાઈ નથી કરવી, એક એક ગામ આપી દો. તો એને સલાહ લીધી શકુનીની. આંધળો માણસ રથ હાકે, ગાડું હાકે, ક્યાં જાય? ખાડામાં. એ કે લડાઈ કર્યા વગરની કોઈની અણી જેટલી આપવામાં નહીં આવે. કૃષ્ણ ભગવાન કે મારે તારા ઘરનું ખાવું જ નથી. આવ્યા વિદુરની. સુલભા ઉઘાડ દરવાજો, મને ભૂખ લાગી છે. આપણે લાયક બનીએ ને
તો પરમાત્મા આપણા દરવાજાની હાકળ ખખડાવતા આવે. લાયક બનવું પડે આમાં. પછી એટલી વિભોર થઈ ગઈ બાઈ, ત્રાટાનો બાથરૂમ, કપડાં પહેર્યા નહીં, ખુલ્લે કપડે દોડી, પરમાત્માને આસન વ્યવહારનું આપ્યું નહીં. અટાણે તો રજાયું મળે સંતોને, કાંઈ નહીં. હાથે કોથળો લઈને બેસી ગયા અને પછી ઘરમાં કેળા પીડ્યા હતા, સાયલું ખવડાવીને ગલ ફેંકી દીધી. આમાં આપણને આવું કર્યું હોય તો હે? પરમાત્મા જ્યારે પ્રગટ થાય ને, આપણે આપણું નામ ભૂલી જાય ત્યારે. ત્યાં સુધી 10 ફૂટ શેટો. એને કીધું ગોપી ભાવ. ગોપી કોઈ સ્ત્રી નથી, ગોપી કોઈ પુરુષ નથી. ત્યારે પરમાત્મા પ્રગટ થાય ને થાય. દર્શન કરીએ ગુરુદેવના. ગુરુજી છે હાજરા હાજર. આપણો શ્વાસ હાલે છે, યાદ કરી તો હાજર નથી. હે, ગુરુનું શરીર ભલે પડી ગયું, આપણે એમ કેવો વયા ગયા એમ છે. સેવકના માટે ગુરુજી છે હાજરા હાજર છે. ભલે 500 ગાવ દોરે પણ યાદ કરો એટલે તરત છે, તરત પ્રગટ. હાજરા હાજર છે. પણ તન મન ધન ગુરુને આપવા પડે તો ઓલો તો તૈયાર જ છે. ગુરુદેવ ગુરુદેવ રટતા મનમાં અતિ હરખાય. આપણે હરખતા હોવો જોઈએ. એટલે સંતોએ બહુ પુરુષાર્થ કર્યો છે. એકડા વગરના મીંડા નકામા. એકડા હોય તો મીંડું હોય તો કામનું, નકર મીંડા નકામા. 11 લખો ને પડકે મીંડું મૂકો તો 110 થાય. પણ 2 એકડાનું મીંડું લખીએ તો એડ્રેસ વગરની ટપાલ નકામી. ક્યાં જાય ટપાલ? ને ગુરુ વગરનું જીવન નકામું. હે, અને વરાજા વગરની જાન નકામી. જાન ને ટોળો કહેવાય વરાજો ન હોય તો, અને એક જ વરાજો હોય તો જાન આવી કે ને. સંતોની કેવી સ્થિતિ હોય છે. ઘરમાં કાંઈ ન હોય, કોઈ વસ્તુ ન હોય, છતાં એની અડગ કોઈ દિવસ સૂકે નહીં, તૂરતા નહીં. સંતને સફારી કે સૂટ નહીં, હે, પગમાં બૂટ નહીં, અને જાજી માથા કૂટ નહીં. એનું નામ સંત. શું કીધું? સફારી કે સૂટ નહીં, પગમાં બૂટ નહીં, અને જાજી માથા કૂટ નહીં. એનું નામ સંત. સંતની માથે કર નહીં, સંતની માથે કર નહીં, દુનિયાનો ડર નહીં, અને પોતાનું ઘર નહીં. એનું નામ સંત કહેવાય. સંતને કોઈ ગામ નહીં, બાલ કપાવવાનું કામ નહીં, હે, અને પૈસાનું નામ નહીં. એનું નામ સંત. સંતને બંગલો કે કાર નહીં, સંતને બંગલો કે કાર નહીં, કોઈ કારોબાર નહીં, હે, અને સંસારનો ભાર નહીં. એનું નામ સંત. સંત થાય તો રડે નહીં, પંચાયતમાં પડે નહીં, અને મોંઘવારી નડે નહીં. એનું નામ સંત. વીર પ્રભુનું નામ છે. એનું નામ કેવું છે? વીર પ્રભુનું નામ છે. ને જીવ દયાનું કામ છે. જ્યાં રોકાય ત્યાં આવું તીર્થ ધામ છે. બોલો સદગુરુ મહારાજની જય.